નમસ્કાર મારા વાલા બાળકો, સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. બાળકો, આપણને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટેની સેટ વિભાગમાં, જેમાં ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનો પોર્શન છે, તેમાં ગણિતના આપણે ચેપ્ટર વાઇઝ 20-20 પ્રશ્નોનું રોજે સોલ્યુશન કરીએ છીએ. એમાં આપણે પાઠ 35 સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ, એટલે પાઠ 34 સુધી આપણે સોલ્યુશન કરાવેલું છે. જે બાળકોએ આ વિડીયો ના જોયા હોય તો વિડીયો પ્લેલિસ્ટમાં છે, તમે એમને જોજો. એમની તમને ભરપૂર પ્રેક્ટિસ કરવા મળશે. તમારી સાથે ભણતા તમારા મિત્રો, તમારા ભાઈ બહેન, તમારા સગા સંબંધીઓ બધા જ ને આ વિડીયોની લિંક શેર કરજો અને એમને આ પ્રેક્ટિસ થાય એ માટેના ભરપૂર પ્રયત્ન કરાવજો. બાળકો, એક વાત તમને જણાવી દઉં કે પીએસસી માટેનું આપણે એક પેપરનું સોલ્યુશન કરાવેલું અને એમાંથી એક 25 સવાલો આપણા એક જ પેપરમાંથી આવેલા હતા. અને આમાં પણ બાળકો આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટેના પેપરની ભરપૂર પ્રેક્ટિસ કરાવવાના છીએ. એટલા માટે તમે એ વિડીયો માટે પણ જોતા રહેજો. સેટ વિભાગના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પણ આપણે વિડીયોનું ફ્રીમાં સોલ્યુશન કરાવવાનું છે, એ માટે પણ જોડાયેલા રહેજો. અને મેટ વિભાગના અંકગણિતના કોઈ પણ પ્રશ્નો જે છે એની પણ આપણે સિરીઝ ચાલુ કરી અને બધા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે. તો બાળકો, આજે આપણે ધોરણ 8ના સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના પ્રશ્નો જે 400, 681 થી 400, 700 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું છે. ચાલો તો આપણે ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ. મને ખબર છે બાળકો કે તમને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં તકલીફ થાય છે, પણ એક વસ્તુ યાદ રાખી લો, જે જથ્થાની સાથે જે વસ્તુ વધતી હોય તો એને સમપ્રમાણ કહેવાય, પણ એક વસ્તુ વધે અને એક વસ્તુ ઘટે તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. ખાસ કરીને સમયના દાખલા, કે જેમાં તમે માની લો કે કોઈ એક ગાડી છે એ 10 કલાકમાં પહોંચે છે, પણ એને તમે વધારે સ્પીડ આપો, જેમ સ્પીડ વધે તો સમય ઘટે, બરાબર? તો આવા બધા દાખલાઓ વ્યસ્ત પ્રમાણમાં આવશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક દાખલાને જોતા જશું અને એનું આપણે સોલ્યુશન મેળવતા જશું. એ અને બી અહીંયા આપી જ દીધું છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તમને બાળકો એક તમને શરૂઆતના સેશનમાં જણાવી દઉં કે વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણ તમારી નોટમાં નોટ ડાઉન કરી જ લેજો. જ્યારે પણ વ્યસ્ત પ્રમાણનો દાખલો હોય ત્યારે તમારે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2, જેમ જેમ હમણાં પદ આવશે, x1 કોને કહેવાય, x2 કોને કહેવાય, y1 કોને કહેવાય, y2 કોને કહેવાય, હું તમને સમજાવીશ. સમપ્રમાણ હોય ત્યારે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2, આનો તમારો ઉપયોગ કરવાનો. આ બે સૂત્રોથી તમારું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આખા ચેપ્ટરો બધા જ દાખલાનું સોલ્યુશન આમાં તમને મળી જશે, બરાબર? તો અહીંયા શું કીધું છે કે અને બી વ્યસ્ત પ્રમાણમાં છે, એનો મતલબ આપણે આ સૂત્રનો આમાં ઉપયોગ કરવાનો છે. એની કિંમત આપી છે 20, બી 600, ફરી પાછો એ 400, તો બી એ. તો પહેલી વાર જ્યારે તમને કિંમત આપી હોય એને બાળકો તમારે x1 લેવાનું, સામેની જે કિંમત પહેલી વાર બી આપેલી હોય એને તમારે y1 લેવાનું. અહીંયા આપણું x1 થશે 20, y1 થશે 600, x2 થશે 400, y2 થશે આપણે શોધવાનું છે, બરાબર? તો બાળકો, આપણે આ કિંમત આમની અંદર મૂકી દઈએ. x1 y1 એટલે 20 ગુણ્યા 600, x2 આપેલું છે, y2 આપણે મેળવવાનું છે, તો એને લઈ લો છેદમાં, છેદ ઉડાડી દો. અહીંયા 5, 6 પંચા ને 30. લ્યો બાળકો, આ તમારો જવાબ આવી ગયો કે એ 20 હોય તો બી 600 હોય. જે કોઈ પણ વસ્તુ એકવાર વધે તો બીજી વસ્તુ ઘટે. અહીંયા તમે જુઓ, એ 20 છે તો અહીંયા તમને જે 20 મળ્યો એ વધારે છે, એને સામે આ વસ્તુ ઘટી છે. અહીંયા 20 ઘટે તો અહીંયા વધે, તો અહીંયા એ વધ્યો છે એનો મતલબ કે અહીંયા બી ઘટ્યો છે. થયો ને એવું, એક વધે એક ઘટે, આનું નામ વ્યસ્ત પ્રમાણ. બે જો પેરેલલ વસ્તુ ચાલતી હોય એક સાથે તો એને કહેવાય સમપ્રમાણ. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક દાખલાને જોતા જશું. હવે જુઓ, અહીંયા આવ્યું છે સમપ્રમાણ. બાળકો, કોમેન્ટ બોક્સમાં જવાબ આપો મને, જે મેં તમને વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણનું સૂત્ર લખાયું છે
એ પ્રમાણે તમારી નોટમાં તમે દાખલો ગણી ABCD જે આવતો હોય એ પ્રમાણે તમે આનો મને જવાબ મોકલો. હવે અહીંયા A બરાબર 20, B બરાબર 25, A બરાબર 32 અને B બરાબર 50. તમારી સહેલાઈ માટે હું A1 B1 જ લઈ લઉં છું. A1 B1 બરાબર A2 B2 સમપ્રમાણ સૂત્ર A1 B1 બરાબર A2 B2 બરાબર. આ વ્યસ્ત પ્રમાણમાં, આ સમપ્રમાણ. હવે આપણને સમપ્રમાણ કીધું છે તો A1 શું છે તો કે ભાઈ 20, B1 25 બરાબર A2 શું છે 32, B1 આપણે મેળવવાનું છે બરાબર. હવે આ જે વસ્તુ બરાબરની સામે જાય ને તો એ ગુણાકારમાં જતી રહી, એટલે આ વસ્તુ થઈ જશે 32 ગુણ્યા 25 અને છેદમાં આવે 20. હવે આ તમે છેદ ઉડાડો, 5 24 25 25 5 5 ઉડી ગયા, અહીંયા આવે 8 8 પંચાને 40. બાળકો તમારો જવાબ અહીંયા મળશે તમને 40. બરાબર. જે સૂત્ર છે એ જ સૂત્રને ફોલો કરો. ધરાઈને આપણે પ્રેક્ટિસ કરવાની છે. 20 પ્રશ્નોમાં તમને બીજા 5 પ્રશ્નો સમજાશે એટલે 100 દાખલાની પ્રેક્ટિસ તમને થઈ જશે. અહીંયા તમે જુઓ, મેં તમને કીધું હતું ને સમપ્રમાણમાં વસ્તુ સરખી જ રહી. અહીંયા A20 છે તો B25, A વધ્યા તો એની સામે B પણ વધ્યા. અને આગલા દાખલામાં શું થતું હતું, A ઘટ્યા તો એની સામે B વધી ગયા. એક વધે એક ઘટે તો વ્યસ્ત, પણ બે સરખી પેરેલલમાં જો અહીંયા 20 થયા, અહીંયા 30 40 થયા તો અહીંયા એ 32 થયા. બરોબર. આગળનો પ્રશ્ન. હવે જુઓ, અહીંયા બે આપેલા છે, અહીંયા બીજી કોઈ એક વસ્તુ છે. માની લ્યો કે આપણે એને A નામ આપી દીધું અથવા X નામ આપી દીધું. બરાબર. બીજી વસ્તુ છે 10 અને એક વસ્તુ છે 15. હવે અહીંયા પ્રમાણમાં છે એવું તમને કીધું છે એટલે એનો મતલબ કે સમપ્રમાણમાં છે. સમપ્રમાણ વાળું સૂત્ર આપણે આમાં ઉપયોગમાં લેવાનું. સમપ્રમાણનું સૂત્ર શું છે, A1 B1 બરાબર A2 B2. દિમાગમાં ફિટ જ કરી દેજો આ સૂત્રને. બરાબર. હવે અહીંયા A1 તો આ છે તો એની સામે B1 આ થયું, A2 આ થયું તો B2 આ થયું. હવે આને તમે ગોઠવી નાખો, 2 ગુણ્યા 15, એ તો આપણે મેળવવાના છે, આ જતા રહેશે છેદમાં 5 દુ 10, 2 2 કેન્સલ ને 5 તેરી 15. લો અહીંયા તમને મળ્યા 3. આવી ગયો જવાબ. અહીંયા તમે જુઓ, આ સંખ્યાને તમે 5 વડે ગુણો તો તમે મળે 10, 3 ને તમે 5 વડે ગુણો તો આ સંખ્યા મળે 15. એનો મતલબ એક જ વસ્તુ સાથે ગુણાકાર થતો હોય અને એનું પ્રમાણ જળવાઈ રહેતું હોય તો એને કહેવાય સમપ્રમાણ. બરાબર. આવું બધું નોટમાં તમારે બાળકો નોટ કરતું જવાનું કે આવું આવી વસ્તુ પૂછાય છે. આ બધી ઝીણી ઝીણી બાબતો કહેવાય. હવે અહીંયા સમપ્રમાણ તમને આપી જ દીધું છે એટલે બીજું કઈ ટેન્શન લેવાનું છે જ નહીં. અને x અને y છે એટલે મેં તમને xy નું સૂત્ર આપેલું છે. સમપ્રમાણનું સૂત્ર શું છે, x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. બરાબર. કમ્પ્લીટ. મૂકી દો રકમ. શું કીધું છે, x 30 છે એટલે x1 30 છે, y1 શું આપ્યું છે 15, એની સામે x2 કેટલા છે 26. બરાબર. તો y આપણે y2 મેળવવાનું છે. મારી દો છોકડી, 15 ગુણ્યા 26 અને એના છેદમાં 30. 15 દુ 30, 2 ઉડ્યા તો 13. બાળકો શું આવશે જવાબ તમારો 13. બરોબર. સમપ્રમાણ છે. x 30 છે તો y 15 છે. x વધ્યા 26 થયા તો એની સામે તમને y2 કેટલા મળ્યા 13 મળ્યા. મતલબ કે એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો થતો નથી. આગળનો પ્રશ્ન. યતિન એક કામ 10 દિવસમાં કરે છે. જુઓ, કામના જે સમયના દાખલા છે, ઝડપના દાખલા છે, આ બધામાં યાદ રાખવાનું વ્યસ્ત પ્રમાણ આવશે. બરોબર. 5 જણા કામ કરતા હોય તો 10 દિવસમાં કામ કરે. માની લ્યો કે તમે 10 લોકોને બીજા એક્સ્ટ્રા તમે લઈ આવો તો કામના દિવસ ઘટી જાય. માણસો વધ્યા, દિવસો ઘટ્યા. માણસો ઘટાડી નાખો તો દિવસો વધી જાય. તો આ બધું વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. બરાબર. અહીંયા શું કીધું છે, યતિન એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે. તો એક દિવસમાં તે કામનો કેટલામો ભાગ પૂરો કરે. હવે એ 10 દિવસમાં એ કામ પૂરું કરે છે એટલે ટોટલ ભાગ છેદમાં આવે. બરોબર.
પછી એ 10 દિવસમાં કામ કરે છે, એક દિવસમાં કેટલું કરે તો મૂકી દો 1, 1/10, એટલે મતલબમાં 10મો ભાગ. બરાબર, 10મા ભાગનું કામ એ કરે છે. રોજ એ 10મા ભાગનું એક કામ કરે, 10 દિવસમાં પૂર્ણ કામ થઈ જાય. 10મો ભાગ તમારું કામ કરે છે. આગળનો પ્રશ્ન આવ્યો ને, માણસો વાળો, કામ વાળો. 8 માણસોને એક કામ પૂરું કરવા માટે 9 દિવસ લાગતા હોય તો 6 માણસોને આ કામ પૂરું કરવા માટે કેટલા દિવસ લાગે? જુઓ, 8 માણસો છે, 9 દિવસમાં કરે. માણસોની સંખ્યા ઘટી ગઈ, માણસો તમે લઈ લ્યો તો દિવસો કેવા જાય? વધી જાય. એટલે મારા ખ્યાલથી જોતા જ આમાં 9, 6 કે 8માં જવાબ નહીં આવે. બરાબર, તો આપણે સૂત્ર મૂકીએ વ્યસ્ત પ્રમાણનું, x1 y1 બરાબર x2 y2. x1 આમાં કોણ છે તો કે 8, y1 9 છેદમાં x2 શું આપ્યું છે 6, y2 તો આપણે મેળવવાનું છે, ઉધારી ગયો 3 2 3 તેરી, 3 3 કેન્સલ, અહીંયા આવી જાય 4 4 તેરી ને 12. મેં તમને કીધું હતું ને બાળકો કે 9 તમને દિવસ ઓલરેડી આપેલા છે અને તમારો જવાબમાં ક્યારે 9, 6 અને 8 નહીં આવે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં તમે માણસો ઘટાડો તો દિવસો વધે, જો દિવસો ઘટે તો માણસો વધે. અહીંયા શું થયું, 8 માણસ હતા એની જગ્યાએ 6 થઈ ગયા, એનો મતલબ માણસો તમે ઘટાડ્યા તો દિવસો વધવાના. અહીંયા દિવસો 9 આપી જ દીધા હતા તો અહીંયા તો આપણો જવાબ 9, 6 અને 8 તો આવશે જ નહીં. બરોબર, જવાબ આવી ગયો આપણો 12. અને કેમ આવ્યો એ સૂત્રથી તમને બી સમજાય. આગળનો પ્રશ્ન, 8 પેનની કિંમત 48 છે તો 7 પેનની કિંમત કેટલી? અહીંયા બાળકો એક વસ્તુ નક્કી છે કે પેનના વધારા ઘટાડામાં કિંમતની સાથે કંઈ લેવા દેવા થાય નહીં. મતલબ એ વસ્તુ સમાન છે. તમને 5 રૂપિયાની પેન મળતી હોય, તમે એવી 10 લ્યો, 15 લ્યો કે 50 લ્યો, એનો ભાવ એક સરખો જ રહે. એટલે 8ની કિંમત તમને આટલી થતી હોય, જો ડાયરેક્ટ પણ મળી જાય 48 રૂપિયા છે 8 પેનની કિંમત, તો એક પેનની કિંમત કેટલી થઈ? 6 રૂપિયા. 48 ભાગ્યા તમે 8 કરો તો કેટલા આવે? 6. તો 7 પેનની કિંમત તમને કેટલી મળે? 42. 6 ગુણ્યા 7 બરાબર 42. આવા સિમ્પલ દાખલા બાળકો ભાગાકારથી કરી નખાય, એકાદા પેનની કિંમત મેળવી લેવાય અને ગુણાકાર કરી નખાય. આગળનો પ્રશ્ન, 5 પૈસા અને 10 સેમીનો ગુણોત્તર. આ દાખલો છે ને, દાખલો બાળકો મોસ્ટ આઈએમપી છે. આવા જ દાખલા તમને પરીક્ષામાં ઓકવર્ડ કરવા માટે મૂકતા હોય છે. જુઓ, 5 પૈસા અને 10 સેમીનો ગુણોત્તર શું મળે? આનો મતલબ એવો થયો કે ગુણોત્તર ત્યારે જ મળે જ્યારે બેયના પરિણામ સરખા હોય. મતલબ પૈસા તો સામે પૈસાથી વાત હોય, સેમી તો સામે સેમીથી વાત હોય. એવી રીતે માપના આંકન સરખા હોય તો જ તમને ગુણોત્તર મળે, બાકી ગુણોત્તર મળે નહીં. એટલે આપણનો જવાબ શું આવશે? ન મળે. બરાબર બાળકો, મસ્ત પ્રશ્ન છે, સમજજો આને કે માપ સરખા હોય પાછળના તો જ એ વસ્તુ આપણે ગુણોત્તર મેળવી શકીએ. પૈસામાં સેમીમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર થતો નથી, એટલે આપણે એમાં કંઈ ન કરી શકીએ. આગળનો પ્રશ્ન, 10 પેન્સિલની કિંમત 30 રૂપિયા છે. મેં તમને કીધું હતું ને કે જ્યારે કિંમત આપેલી હોય ત્યારે એ કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય. દિમાગમાં ફિટ કરી દેજો, કામના દાખલા, સમયના દાખલા, આ બેમાં વ્યસ્ત પ્રમાણ આવે, બાકી બધા જમાં સરખું છે, સમપ્રમાણ આવે. બરાબર, નોટમાં લખી નાખજો એક સાઈડના ખૂણામાં. હવે અહીંયા 10 પેન્સિલની કિંમત 30 રૂપિયા છે, મતલબ એક પેન્સિલની કિંમત કેટલી થઈ? કોમેન્ટ બોક્સમાં મને લખો જી, ધડાધડ જવાબ આવવો જોઈએ. બરાબર, 3 રૂપિયા. અને તો 15 પેન્સિલની કિંમત કેટલી થાય બાળકો? 45 રૂપિયા. 30 પેન્સિલ છે એને 10 વડે તમે ભાગી દો તો કેટલા આવ્યા? 3. હવે એને તમે 15 સાથે ગુણો તો કેટલા મળે? 45. વ્યવહારો કોયડાના દાખલા છે અને આવા જ બાળકો પરીક્ષામાં તમને પૂછતા હોય છે. પેપર સેટરો અને સ્કોલરશિપની એક્ઝામના વાળા જે પેપરો પાસ કરે છે એ બાળકનું વ્યવહારિક જ્ઞાન કેટલું છે, ફક્ત ચોપડીયું જ્ઞાન નહીં, વ્યવહારિક જ્ઞાન તપાસવા માટે આવા કોયડાવાળા દાખલા એ લોકો પૂછતા હોય છે. આગળનો પ્રશ્ન, 3 5 9 અને આ સંખ્યા કેટલી છે જે પ્રમાણમાં છે? મતલબમાં તમને આ સમપ્રમાણનો દાખલો છે. હવે અહીંયા x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. સમપ્રમાણ વાળું સૂત્ર વાપરવાનું છે. 3 છેદમાં 5 બરાબર x2 9. આ કિંમત તમારે મેળવવાની છે. 5
9/3 3 તેરી 9 બરાબર 15. બરાબર બાળકો, પ્રમાણમાં હોય એટલે મેં તમને કીધું આ સૂત્ર ગોઠવી દેવાનું, ચારેય અંકમાં આ કિંમત મૂકી દેવાની, 1 by 1 લેતું જવાનું, x1 y1 x2 y2, કંઈ જ નથી બાળકો. NMMS ની પરીક્ષા માટે ગાગરમાં સાગર તમારો મને ખ્યાલ છે કે મેટ વિભાગ જે છે અંક ગણિતનો, એમાં ઘણા બાળકોને શ્રેણીના, ક્રમ કસોટીના, ભાગાકારમાં, ગુણાકારમાં, વર્ગમાં, વર્ગમૂળમાં, ઘનમાં, ઘનમૂળમાં, ક્ષેત્રફળમાં, પરિમિતિમાં કઈ રીતે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય એનું સંપૂર્ણ સમાધાન આમાં છે, બ્રહ્માસ્ત્ર છે. અને બાળકો એ ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં છે. બરાબર, એમાં તમને તમામ ચેપ્ટરોની શોર્ટ ટ્રીક, ઝડપથી કેવી રીતે દાખલા થાય, કેવી રીતે એનાલિસિસ કરાય. માની લો હું તમને આગળ કીધું હતું કે 45 નો તમારે વર્ગ કરવો છે, તો 45 ગુણ્યા 45 કરો ને તમે ગોટાઈ વળી જાઓ, તમારા પેપરમાં 15 મિનિટ એમને જતી રહે. પણ આને કઈ નહીં કરવાનું, 45 નો વર્ગ પૂછ્યો છે ને તો 45 ગુણ્યા આ જે 5 હોય ને એને સીધા 5 નો વર્ગ 25 મૂકી દેવાનો, અને જે 4 હોય એને આગળની સંખ્યા વડે ગુણીને મૂકી દેવાના. લ્યો 2025, આ થઈ ગયો 45 નો વર્ગ. અને 45 ગુણવા જાઓ તો પેપર પૂરું થઈ જાય. એટલે આવી બધી શોર્ટ ટ્રીકો આ ગાગરના સાગરમાં છે. તને પેપર પૂરું થાય ને તે સાઈડમાં આમ જઈને દાંત કાઢી લેજો. આ એવી PDF તમને બનાવી છે, અને આના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ઝડપથી આ મેળવી લેજો. તમારી પરીક્ષાને હવે થોડા દિવસો જ બાકી છે, પ્રેક્ટિસ માટે તમને ભરપૂર કામ લાગશે. બરાબર બાળકો, આગળ ચાલીએ. 20 મીટર અને 3 રૂપિયાનો ગુણોત્તર. મેં તમને કીધું હતું ને બાળકો કે પાછળ જે તમને પરિમાણ આપેલું છે, મીટર તો સામે મીટરમાં હોવું જોઈએ, પૈસા તો સામે પૈસામાં હોવું જોઈએ, રૂપિયા તો રૂપિયામાં હોવું જોઈએ. હજી રૂપિયા પૈસાને સંબંધ છે લેવા દેવા, તો હજી તમે રૂપિયાને પૈસામાં કન્વર્ટ કરી શકો, પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરી શકો. મતલબમાં એનો જે પાછળનો ગુણોત્તર છે એક સરખો તમને થવો જોઈએ. અહીંયા નથી થતો, એનો મતલબ બાળકો આપણને આ ન મળે. આવા પ્રશ્નો એટલા માટે જ લીધા છે જેથી કરીને તમે સારી રીતે સમજી શકો. આગળનો પ્રશ્ન, એક વિશેષ પ્રકારના 5 મીટર કાપડની કિંમત 210 છે, તો આ પ્રકારના 2 મીટર કાપડની કિંમત શું હોય છે? બાળકો આનો પ્રશ્ન તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પોઝ કરીને જે પણ આ સમપ્રમાણનો દાખલો છે, બરાબર, ફટાફટ સૂત્ર મૂકો, ફટાફટ ABCD જે આવતું હોય એ મને એમાં જવાબ આપો. હવે x1 y1 બરાબર x2 અને y2, 5 મીટર x1 એટલે આ 5 મૂકી દીધા, y1 એટલે છેદમાં 210 બરાબર 2 મીટર, અને આપણે y2 મેળવવાનું છે. તો 210 ગુણ્યા 2 છેદમાં 5, આનો તમે છેદ ઉડાડો તો અહીંયા તમને 42 મળે. આનો જવાબ આવે બાળકો 84. 42 દુ 84 થઈ ગયું. કંઈ જ નથી, બે જ સૂત્રો, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જાય. અને તમારા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના 1 થી 2 દાખલા હશે ને હશે જ, કારણ કે વ્યવહાર કોયડાના દાખલા છે. તમને મેટ વિભાગમાં પણ આ વસ્તુ કામ લાગશે. એટલે ખૂબ જ શાંતિથી એને સમજજો. આગળનો પ્રશ્ન, અહીંયા આપણે 210 હતું, અહીંયા કેટલું છે? આ રકમ સેમ જ છે. આગળના દાખલામાં 2 હતા, અહીંયા 4 છે. તો આગળના દાખલામાં તમને 84 જવાબ મળતો, તો 84 ગુણ્યા તમે 2 કરી નાખો, તમને જવાબ મળે બાળકો 168. બરાબર, સેમ ટુ સેમ એ જ પ્રશ્ન છે, ખાલી બસ પેલામાં 2 હતા, અહીંયા આપણે 4 લીધેલા છે. આગળનો પ્રશ્ન, 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષ પડછાયાની લંબાઈ 15 મીટર હોય, તો વૃક્ષની ઊંચાઈ મીટર કેટલી થાય? મતલબ ઊંચાઈનો અને લંબાઈનો પ્રશ્ન છે. આમાં બાળકો એવું કંઈ ન થાય કે તમે થાંભલાને પેલું કરી નાખો તો પેલું ઝાડ પેલું થાય, પહેલાથી પેલું થાય. એમાં જે થતું હોય એ પ્રમાણે જ એની પડછાયાની ઊંચાઈ તમને મળે. પણ જે પડછાયો હોય એનાથી થોડો કેવો હોય? વધારે હોય. હવે તમે અહીંયા સૂત્ર વાપરો, x1 y1 x2 y2 બરાબર, અહીંયા 14 અને 10 બરાબર, આ પડછાયો 15, અને આ કિંમત તમારે મેળવવાની છે. 10 ગુણ્યા 15 છેદમાં 14. બાળકો છેદ ઉડાડો, તમારો જવાબ આવે 21. બરાબર, કઈ જ નથી બાળકો. દાખલાને ફક્ત ને ફક્ત એનાલિસિસ કરતા રહ્યો એટલે તમને દાખલાનો જવાબ મળતો જાય.
12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન આ બે 1/2 છે 1/2 કિલો થાય. હવે 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ છે, મતલબમાં ગ્રામ છે અને અહીંયા તમને કિલોમાં આપ્યું છે. એનો મતલબ આ જે ફોર્મ છે કિલો વાળું એને તમારે ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. હવે અહીંયા 2 કિલો છે, 1 કિલો બરાબર 1000 ગ્રામ, 2 કિલો બરાબર 2000 ગ્રામ અને આ અડધું છે એટલે 500 ગ્રામ, મતલબ આ 2500 ગ્રામ થયું. બરાબર, વાત ક્લિયર? મૂકો સમપ્રમાણનું સૂત્ર x1 y1 x2 y2 બરાબર 12/40 બરાબર 2500 અને આ 40 ગુણ્યા 2500/12. આનો છેદ ઉડાડો બાળકો એટલે તમને જવાબ મળે 750. બરાબર, સમપ્રમાણમાં છે. મેં તમને આ કિલોને કઈ રીતે ગ્રામમાં કન્વર્ટ કરવા એ તમને શીખવાડી દીધું. આગળનો પ્રશ્ન, એક રેલગાડી 75 કિમી કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં 75 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. હવે બાળકો 1 કલાક અને અહીંયા તમને જવાબ આપ્યો છે મિનિટમાં, તો 1 કલાકમાં બરાબર મિનિટ આવે 60 બરાબર અને 1.75 કિમી અંતર બરાબર 60 મિનિટમાં એને કાપ્યું છે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપે? આ સવાલ આપણે મેળવવાનો છે. મારો તમે સીધી ચોકડી 75 20 છેદમાં આવે 60 બરાબર જવાબ તમારો 25. બરાબર બાળકો, સીધું જ કાંઈ નથી. જે કિલોમીટર છે 20 મિનિટમાં છે તો એમને કન્વર્ટ કરી દો, એ જવાબ તમને મળી જાય સીધે સીધો છે. આગળનો પ્રશ્ન, એક રેલગાડી 75 કિલોમીટરની અચળ ઝડપે ગતિ કરે છે તો 250 કિમી અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે? હવે બાળકો 75 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે, મતલબ 150 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપશે. 150 ને 150 300 કરો તો 250 થી વયું જાય. એનો મતલબ તમારે હજી 3 કલાક ઉપરનો જવાબ આવે, 3 કલાક અને 20 મિનિટ. કારણ કે આગળના દાખલામાં આપણે 20 મિનિટમાં 25 નું અંતર કાપ્યું હતું, તમે 300 કરો એમાંથી માઇનસ કરી દો એટલે તમને 20 મિનિટ મળે. આગળનો પ્રશ્ન, એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિમીનું અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? 25 મિનિટમાં 14 કિલોમીટરનું અંતર એ કાપી નાખે છે. તો તમારે 5 કલાકમાં લેવાનું છે. હવે તો એક કામ કરો, આને કલાક છે ને એને બધીને પેલા મિનિટમાં કન્વર્ટ કરી દો. 1 કલાકમાં 60 મિનિટ આવે તો 5 કલાકમાં 300 મિનિટ થાય. બરાબર, આ વાત ફાઇનલ. હવે 25 મિનિટમાં 14 કિમીનું અંતર કાપે. મિનિટની નીચે મિનિટ જ લખવાનું, તો 300 મિનિટમાં કેટલું અંતર કાપે? બરાબર, હવે મિનિટ વધે છે, સમય વધે, અંતરે વધે છે સાથે સાથે. બરાબર, મારો ચોકડી છેદ ઉડાડો 168. બરાબર બાળકો, જે તમને પૂછ્યું હોય એ જ પ્રમાણે કરતું જવાનું એટલે તમારો જવાબ મળતો રહે. આ મસ્ત દાખલો છે બાળકો. 100 વિદ્યાર્થીઓ 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પહેલ છે તો 25 વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, ખૂબ પ્રેક્ટિસ માટે તમને ઉપયોગી થશે. 100 વિદ્યાર્થી 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી છે. આ એટલું જ વ્યાસ કરો, 20 દિવસ ચાલે એનો મતલબ એવો છે કે 100 વિદ્યાર્થી 20 બરાબર જથ્થો એને 2000 નો છે. બરાબર, 2000 નો જથ્થો છે એની પાસે, પણ એમાં બીજા 25 વિદ્યાર્થી એડ થયા, એનો મતલબ તમે 2000 નો જથ્થો છે ને 125 વચ્ચે તમારે વેચવાના રહે, કારણ કે આમાં તમે બીજા 25 એડ થયા. હવે આનો તમે છેદ ઉડાડો એટલે બાળકો તમને જવાબ મળે 16. બરાબર, છેલ્લો દાખલો બાળકો, કોમેન્ટ બોક્સમાં તમે આનો મને જવાબ આપો. એક કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ?
પહેલા તો મને એ કહેજો કે આ સમપ્રમાણનો દાખલો છે કે વ્યસ્ત પ્રમાણનો છે? આ દાખલો છે વ્યસ્ત પ્રમાણ. મેં તમને શરૂઆતમાં જ કીધું છું, કલાક, કામ, ઝડપવાળા દાખલા આ બધા વ્યસ્ત પ્રમાણમાં આવશે. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે x1 y1 x2 y2. હવે x1 અહીંયા છે 15, y2 થશે 48, અહીંયા થશે 30 અને આ આપણે મેળવવાનું છે. તો આને સીધા છેદમાં લઈ ગયો, 48 છેદમાં 30, 15 દુ 30, 24 દુ 48. લ્યો બાળકો, અંબે માત કી જય. તમારો જવાબ આવ્યો 24. થેન્ક યુ બાળકો. આપણે પાઠ 35નું આજે વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું. જે કોઈ પણ મિત્રોએ વિડીયો ના જોયા હોય તો બધા વિડીયોને તમે જોજો અને આગળના વિડીયો માટે પણ તમે જોડાયેલા રહેજો. તમારા સાથી મિત્રો સાથે ભણતા તમારા મિત્ર સર્કલમાં ભાઈ બહેનને બધા જને આ વિડીયો શેર કરજો, લાઈક કરાવજો, સબસ્ક્રાઈબ કરાવજો અને તમે ભરપૂર પ્રેક્ટિસ કરવામાં પણ ભગવાન તમને સફળતા અપાવશે એવી પ્રાર્થના. NMMS અને જ્ઞાન સાધનામાં પાસ થઈ જાવ એવી પ્રાર્થના ઈચ્છું છું. આ સાથે આપણે સેશન પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.